હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે છે હું એક નવું તોરણ છે એ બનાવવાની છે શરૂઆત કરી રહી છું. તો તમને છે હું પહેલેથી જ માહિતી આપું કે ઘણા બહેનો છે એ મને પૂછતા હોય કે તમારી છે એ ખાટલી કઈ રીતની છે અને તમે ક્યાં દોરા વાપરો છો, કઈ રીતે પહેલેથી જ છે એ એમને પરફેક્ટ છે એ માહિતી આપો. તો તમે જોઈ શકો છો કે આ રીતની છે ને એ કંઈક મારી ખાટલી છે. આ એક આપણે છે સિંગલ પાટિયું હોય ને એ છે એ થોડુંક મોટું લઈ લેવાનું. આપણી મેજર ટેપ હોય ને, જે મશીનની મેજર ટેપ આવે છે, મારે એ આખી મેજર ટેપ પૂરી થાય ને એટલું આ પાટિયું છે. 5 ફૂટ જેટલું હશે. એટલે આપણે 42 ઇંચનું તોરણ કરવું હોય ને તો આપણે છે એ આટલું જ પાટિયું છે એ આપણા માટે બરાબર છે. પણ જો આપણે મોટું તોરણ બનાવવું હોય ને તો તમારે છે એ પાટિયું છે એ મોટું છે એ લેવું પડશે. અને જોઈએ આપણે કે જ્યાં કોર્નરની સાઈડ આવશે ને ત્યાં એક છે એ લાકડું આપણે પેલું પાટિયું લીધું હતું એની ઉપર છે એ આ એક બીજું પાટિયું છે. હું તમને ત્રાસમાં કરીને બતાવું. તમે જોઈ શકો છો જો કે જે આપણું પેલું મોટું પાટિયું છે ને એ અહીંયા સુધી જ આવ્યું છે. પછી છે એ અહીંયા છે એ ચોરસ પાટિયાનો છે એ કટકો જોડ્યો છે અને એની ઉપર છે એ પાછો એક કટકો જોડ્યો છે. તો એ શા માટે? કેમ કે આપણે જો સિંગલ પાટિયું રાખીએ ને તો છે એ આપણે શું થશે તો કે જ્યારે છે આપણે તોરણ છે એ ખાટલી વર્કનું કરીએ છીએ એટલે છે નીચેથી સોય છે એ ઉપર નીચેથી સોય પસાર કરીને ઉપર લાવવાની હોય તો આપણા હાથ છે ને એ આમાં વાયગા જ કરશે. આપણે આ પાટિયું છે એ આપણા હાથમાં છે એ આપણે વાયગા કરશે, મજા નહીં આવે. એટલા માટે છે કોર્નરે છે ને તમારે છે એ હંમેશા શું કરવાનું તો કે એ છે ત્યાં ઊંચા પાટિયા છે ને 1-2 કટકા હોય ને પાટિયાના એવા છે એ મારી દેવા અને પછી તમારે છે ને ખીલ્યું મારવાની. મારે છે ને મેં આટલી ખીલી મારેલી છે, જો તમે જોઈ શકો છો, ગણી શકો છો. અને જો તમારે છે એ શું કરવાનું કે ઓછી ખીલી હોય ને, આપણે વધારે ખીલી હોય તો વાંધો નહીં, પણ ઓછી ખીલી હોય તો શું કરવાનું કે શરૂઆતમાં મેં કીધું છે જે શરૂઆતના આપણે દોરા બાંધીએ છીએ ને પહેલી લાઈનમાં, એ આ પહેલી 2 ખીલી હોય ને એમાં જ તમારે છે એ 5 દોરા વીંટી દેવાના. આ પહેલી જ ખીલીમાં છે એ 5 દોરા અહીંયા વીંટી દેવાના અને 5 દોરા છે એ અહીંયા વીંટી દેવાના. એટલે આપણે ઉપર નીચેની જે છે ઉપર નીચે છે આપણે જે કોથળી ઉતારીએ છીએ એના જે દોરા છે એ 5-5 દોરા હશે ને તો કોથળીના વજનથી છે એ આપણું તોરણ છે એ દોરા છે એ તૂટવાની બીક આપને નહીં લાગે અને મજબૂત બનશે. અને ઉપરની સાઈડ પણ એ જ રીતે કરવાનું. 4 રાખો કે 5 રાખો, ત્યાં તો આપણે છે એ કોથળી નથી આવતી, પણ 2-3 મોતીનું છે એ આપણે એવી રીતની ડિઝાઇન છે એ કરીએ છીએ. તો નીચેની સાઈડમાં છે એ ખાસ તમારે છે એ વધારે દોરા રાખવાના જ. કેમ કે આપણે જ્યારે છે એ કોથળી ઉતારીએ ત્યારે એ મોતીનો છે એ વજન છે એ વધારે આવતો હોય. એના હિસાબે છે એ શું થઈ જાય તો કે આપણા તોરણનો જ આપણે અહીંયા 1 કે 2 જ દોરા રાખ્યા હોય ને તો અમુક સમયે છે એ આપણું તોરણ છે એ ધોવાય, પછી આપણે વપરાતા ક્યારેક છે એ મેલું થાય તો આપણે ધોઈએ પણ, તો એના હિસાબે છે એ પાણી અડવાના કારણે છે એ ક્યારેક ભવિષ્યમાં છે એ દોરા છે એ શું થાય તો કે ગળી જાય અને તૂટવાની બીક લાગે. પણ જો ઝાઝા દોરા હશે ને, 4-5 દોરા હશે ને તો એની મજબૂતાઈ છે એ વધી જશે. ચાલો હવે હું તમને દોરા કઈ રીતે બાંધાય ને એ તમને છે એ બાંધીને બતાવું. જો આપણે જે તોરણ બનાવવાનું છે ને એની સામગ્રી છે એ મેં બધું જ છે એ અહીંયા લઈ લીધું છે. બધા જ પ્રકારના છે એ મોતી લઈ લીધા છે, રીલ, સોય અને દોરા, દળિયો. એટલે ઘણા બહેનોએ મને એ પણ પૂછ્યું હતું કે તમે છે આમાં દોરા કઈ રીતના વાપરો છો એમ. તો આપણે જે ગોદડા સીવવાનો દળિયો આવે છે ને, સફેદ કલરનો જે ગોદડા સીવવાનો દળિયો આવે ને, આ એકદમ મજબૂત હશે. તમે આને ગમે એમ તોડશો ને તમારા હાથમાં બેસી જશે પણ આ દોરો છે એ તૂટશે નહીં. તો આપણે છે એ આ જ દળિયો છે એ વાપરવાનો છે અને આની કિંમત પણ ઝાઝી નથી, 10 રૂપિયાનો જ અહીંયા તો મળે છે. પણ જથ્થાબંધ લ્યો તો તમને છે એ ઓછામાં પણ છે એ મળી જાય. તો હું તમને છે દોરા બાંધીને છે એ બતાવું. જો આપણે પહેલી એ ખીલીમાં દોરા બાંધતા હોય ને તો શું કરવાનું કે જો અમે પહેલી ખીલીમાં પોર્યું